દિલ્હી ચૂંટણી પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે આપ અને કેજરીવાલને અહંકારી ગણાવ્યા. કહ્યું, હરિયાણામાં કોંગ્રેસના હાર પાછળ પણ આપ જવાબદાર હતી. ગઠબંધનનું પાલન ન કરતા નુકસાન થયું. જોકે જનતા જનાર્દનનો ફેસલો શિરોમાન્ય છે. ચૂંટણીમાંથી નેતાઓ બોધપાઠ લે તો સારું, તેમ પણ શક્તિસિંહે જણાવ્યું. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીના પરિણામ પર આપી પ્રતિક્રિયા. કહ્યું, દિલ્હીના પરિણામો અમારી ધારણા મુજબ ન આવ્યા. દિલ્હીના જનાદેશને અમે સ્વીકારીએ છીએ. જે કચાશ રહી તેને દૂર કરીશું. દિલ્હીમાં કારમી હાર બાદ ઈસુદાન ગઢવીનું નિવેદન. કહ્યું, જે પરિણામ આવ્યું તેનો સ્વીકાર કરીએ છીએ. સત્તામાં નથી ત્યારે પણ આમ આદમી પાર્ટી પ્રજા માટે કામ કરશે. કામની રાજનીતિ સામે ગુંડાગીરીની જીત થયાનું જણાવી ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે આ જીત હવે દિલ્હીને પાછળ ધકેલી દેશે. દાહોદના ધાનપુરની પીપેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર. કેબિનેટ પ્રધાન બચુ ખાબડે 10 ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો. પ્રતિસ્પર્ધી ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જશે તેવો દાવો કરાયો. મોટા પ્રમાણમાં કાર્યકરો પ્રચારમાં જોડાયા. અમદાવાદના ધોળકામાં ચોરીના ઈરાદે વૃદ્ધાની હત્યા. ચલોડા ગામે ચોરીના ઈરાદે આવેલા આરોપીએ લાકડાના ફટકા મારી 75 વર્ષીય વૃદ્ધાની હત્યા નિપજાવી. ઘર બહાર સૂતેલા વૃદ્ધા જાગી જતા બૂમાબૂમ કરી હતી, જેના કારણે આરોપીએ હત્યા કરી. બાદમાં અન્ય મકાનમાં ચોરી સમયે પરિવાર જાગી જતા ચોરને ઝડપીને પોલીસે હવાલે કર્યો.